એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ હબ કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં કરવામાં આવેલા મોટા ફેરફારને લઈ ખુશીના માહોલમાં છે। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે જીએસટીની ખાસ વાતચીતમાં ઉદ્યોગકારોએ આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળી ગિફ્ટ ગણાવી। રાજકોટ જે એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાય છે તેના ઉદ્યોગોને આ ફેરફારથી નવો બૂસ્ટ મળવાની આશા છે। ખાસ કરી ઓટોમોબાઈલ સેક્ટરમાં 28%માંથી 18%ના સ્લેબમાં સમાવેશ થતાં નાના પેટ્રોલ અને ડીઝલ વાહનોની કિંમતમાં ઘટાડો થશે। केंद्र सरकार द्वारा जीएसटी स्लेब में घना मोटा फेरफारों है ते करवामां आव्या छे। आपणी साथे जे जीएसटी स्लेब समझवा माटे एंजीनियरिंग एसोसिएशनना सभ्यो छे, आपणे तेमनी जोडे वात करवानो प्रयत्न करशुं। शुं नाम आपनुं? मारुं नाम समीर वैष्णव, हूँ राजकोट एंजीनियरिंग एसोसिएशन में डिरेक्टर छुं। शुं कहेशो आ जे जीएसटी में जे स्लेब में फेरफार करवामां आव्या छे, कई रीते एंजीनियरिंग एसोसिएशन जुए छे? आज एक तो 8 वर्ष पछी जीएसटी नी अंदर 4 मांथी 2 स्लेब करवामां आव्या छे। ए निर्णयने पहेला तो अमे आवकारीए छीए, कारण के आ खूब सारो निर्णय करवामां आव्यो छे। एंजीनियरिंग नहीं पण टोटली प्रोडक्ट नी अंदर जोईए ने तो बधी रीतना आज शिक्षण नी अंदर जो कृषि में जो आरोग्य में जो बधानी अंदर स्लेब नी अंदर जे पण चेन्जीस कर्या छे बधामां वधारामांथी घटाडो करवामां आव्यो छे। एनाथी आज सामान्य पब्लिक ने आम जनता ने घणा बधा बेनिफिट थशे। एमएसएमई ने फायदो छे, प्लस महिलाओं तथा युवा वर्ग ने पण घणा लाभ मळशे अने आनाथी एक जे वेपारनी प्रायोरिटी વધશે, ધંધા હવે ખુલશે અને ધંધા ખુલવાથી આપણું અર્થતંત્ર પણ આગળ વધશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। ચોક્કસથી આપણી સાથે એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે। શું કહેશો, કઈ રીતે આપ જુઓ છો જીએસટી સ્લેબનું? જીએસટી સ્લેબનું રિફોર્મેશન એક કાબિલે તારીફ છે। નાણામંત્રી શ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો એક આગ્રહને હિસાબે અને દેશની જનતાને ખૂબ સારો સંદેશ જાય, દિવાળી ગિફ્ટ આપે। 1 વર્ષમાં 2 રિફોર્મેશન, ઇન્કમ ટેક્સમાં મોટી રાહત અને ફરીથી જીએસટીમાં મોટી રાહત। અને આવા સમયે કે જ્યારે ટ્રમ્પ જેવા દેશ, અમેરિકા જેવા દેશે આપણી ઉપર ટેરિફનું બહુ મોટું ભારણ આપ્યું છે, ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ દેશની પ્રગતિને કંઈ અવરોધી નહીં શકે એવો દુનિયાના બધા દેશોને કડક સંદેશ આપ્યો છે। અમે એની સાથે છીએ। એન્જિનિયરિંગની જેટલી પ્રોડક્ટ હતી બધાને 28 અને 18માં હતી, એ બધાને એક જ સ્લેબમાં લેવાથી એક ખૂબ મોટો ફાયદો થશે। ટેક્સની ગૂંચવણામાં તો ગૂંચવણા જે હતી એનામાં ઘણી બધી રાહત થશે, પણ ઓટોમોટિવ કમ્પોનેન્ટ જેટલા છે એમાં 100 સીસીથી નાના એન્જિનોને એક લોઅર ક્લાસમાં લઈ જવું હતું અને 1200 સીસીથી મોટા એન્જિનોને જેમને સુપર લક્ઝરિયસ 40%માં લઈ ગયા છે એ કમસે કમ 2000 સીસીની મર્યાદામાં હોવું જોઈએ, જે આજના જીવનની જરૂરિયાત છે, આજના ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત છે, આજના ભારતના દરેક નાગરિકની જરૂરિયાત છે। આને લક્ઝરિયસમાં લઈ જઈ શકાય એવી એક અમે સરકારને રજૂઆત પણ કરશું। પણ ઓલ ઓવર ટેક્સનું પરફોર્મન્સ અને રિફોર્મેશન જે કરવામાં આવ્યું છે એ કાબિલે તારીફ છે અને દેશને આનો ખૂબ ફાયદો થશે। આ બાબતે માનનીય વડાપ્રધાનશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ચોક્કસથી આપણી સાથે અન્ય સભ્યો પણ છે, આપણે તેમની જોડે વાત કરશું। આ જીએસટી સ્લેબથી લોકોને કેટલો ફાયદો અને એન્જિનિયરિંગ એસોસિએશનને જે સંકળાયેલા લોકો છે તેને કેટલો ફાયદો છે? હું ખાસ કરીને જે હેલ્થ સેક્ટર અને મેડિકલ સેક્ટરની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી કે જેમાં સ્લેબ 12 થી 18માંથી 5% થયો છે, એના વિશે વાત કરું તો એક પ્રકારે તમે સમજો તો દિવાળી ગિફ્ટ જ છે સામાન્ય પબ્લિક માટે, કે લોકો શું છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે વાપરતા હતા અને ટેક્સ ભરતા હતા એમાં ઘટાડો થયો છે। અને બીજું મેડિકલ ક્ષેત્રે આ બાબતે ઘણું બધું પ્રોત્સાહન મળવા પાત્ર છે। હું આપને પૂછવા માંગીશ કે આ જીએસટી સ્લેબથી જે કંપની ધરાવતા લોકો છે, એન્જિનિયરિંગ સાથે જોડાયેલા લોકો છે, તેમને કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન થશે? ઓવરઓલ તો પ્રોડક્શન વધે એટલે ફાયદો જ થાય। મેઇન ફાયદો કન્ઝ્યુમર્સને છે, ઓવરઓલ કોસ્ટ એને ટેક્સના સ્લેબને સસ્તી પડશે। એના હિસાબે જો ડિમાન્ડ વધે તો પ્રોડક્શન વધે તો ઇન્ડસ્ટ્રીઝને ફાયદો જ છે। હજી પણ સરકાર આમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં થોડુંક આપણે રાહત આપે, 18માંથી 5 કરે તો હજી વધારે એગ્રીકલ્ચર સેક્ટર પ્લસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએટેડ વિથ એગ્રીકલ્ચર સેક્ટરને વધારે ફાયદો થાય એમ છે। એટલે સરકારને એક અલગથી નોટિસ કરી એગ્રીકલ્ચર સેક્ટર માટે થોડુંક હજી વધારે ધ્યાન દે એવી અમારી રજૂઆત છે। ચોક્કસથી ઓલ ઓવર જે સામાન્ય લોકો છે તેને આ જીએસટી સ્લેબથી ફાયદો થશે તેવું એન્જિનિયરિંગ એસોસિએશનના ડાયરેક્ટર, પ્રમુખ અને સભ્યો છે તે જણાવી રહ્યા છે। લખી રહ્યા છે ઝાલા, જીએસટીવી, રાજકોટ।